નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જય માતાજી યુવક મંડળ જંબુસર દ્વારા પાવાગઢ પદયાત્રા સંઘ રવાના થયો હોય તે નિમિત્તે શોભાયાત્રા નીકળી। જંબુસરના ગણેશ ચોક વિસ્તારના જય માતાજી યુવક મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી પાવાગઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ 22મા વર્ષના મંગલ પ્રારંભે પદયાત્રા સંઘ નિમિત્તે મા કાળી માતાજીની શોભાયાત્રા પંચાલ ઠાકોરભાઈ મણીલાલના નિવાસ સ્થાનેથી માતાજીની આરતી કરી ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી, જે ઉપલીવાડ કોટબારણા મુખ્ય બજાર સોની ચકલા લીલોત્રી બજાર થઈ મા કાળી માતાજીના મંદિરે પહોંચી હતી। શોભાયાત્રામાં ડીજેના તાલે માય ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા। મહાપ્રસાદ બાદ પદયાત્રા સંઘ મા કાળી માતાજીના મંદિરેથી નીકળી પાવાગઢ તરફ જવા રવાના થશે। પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ કલમ ન્યૂઝ રમેશ સત્યની સાથે।